ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મોગલમાં, બાપા સીતારામ બધાને. તો આજનો વિડીયો અમે ચાલુ કરીએ છીએ પાર્કિંગથી. તો અમે જઈએ છીએ બહાર. જો બહાર કંઈ વિસ્તારોનો ટાઈમ રહેશે તો ઉતારશું ને બતાવશું કે અમે શું કરવા જઈએ છીએ. બાકી આજે એક નવી રેસીપી બનાવવાની છે તો એ પણ બતાવશું. બાકી અમદાવાદનું કન્ટિન્યુ વિડીયો ચાલુ રહેશે. આ અમદાવાદનો પાર્ટ 2 રહેશે. મળીએ. આજે અમારી શરૂઆત જસભાઈની સવારથી કરશું. આજ જસભાઈ શું કરી આજ લેવાનું છે. જસભાઈ જાગી ગયા છે, બ્રશ કરે છે. લાઈટ કરીએ તો દેખાય. તો ભાઈ ગુડ મોર્નિંગ તો કહે જશ. ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ. અહીંયા તો જો આમ કરાય બસ આમ જો દસરા આમ કરાય. હેલો, કેમ છો? હેલો એમ ऐसे બેજા આવો. અલી મોમોસની ચટણી તૈયાર થઈ ગઈ છે અને બાકીનો સામાન મોમોસનો અહીંયા વેજ મોમોસ બનાવવાના છે આજે. તો આજની રેસીપી છે વેજ મોમોસ. તો કેટલા બનાવવાના? એ બધા ખાય એટલે બનાવવાના હોય ને. તું તો કાંઈ ખાઈશ નહીં. બાકી લોટ બંધાય છે પાછળ મોમોસનો. તો આને ભાવ તો મંદિર બહુ ઓછું ખાય. તેલ કડરાથી બોલાવે બસ. તો મોમોસની ફિલિંગ નાખીને મોમોસને બંધ કરવામાં આવે છે. અહીંયા મોમોસની ફિલિંગ, આ બાજુ મોમોસનું શું કહેવાય આને કવર બનાવવામાં આવે છે. અહીંયા મારા પપ્પા મોમોસ બનાવે અને અહીંયા મારા મમ્મી કવર બનાવે. કઈ કેવું? મોમોસ ખાવા આજે મારા જસરાજસિંહને બહુ મોમોસ ભાવે છે. નાનું મોમોસ બનાવે ખાવા હોય તો આવી જાઓ. અમદાવાદ મોમોસ ભાવે ઈ કોમેન્ટ કરજો. આજે અમે અમદાવાદમાં મોમોસ બનાવીએ છીએ, ભાવનગરમાં નહીં. જેને મોમોસ ભાવે એ કોમેન્ટ કરજો કે કોને મોમોસ ખાવા છે. તો પાછી અમે એક રેસીપી બનાવીશું. બોલો. તો અહીંથી અમદાવાદ સિટી દેખાય, જોઈ શકો છો. તો અત્યારે મોમોસ તળવામાં આવે છે. તો આયા છે બધા મોમોસ, અહીંયા તળાય છે. તો શું કહેવા માંગશો મોમોસ વિશે? મોમોસ છે ને તમને ભાવે? ના સામે બધી સામગ્રી પડી મોમોસની. અહીંયા બની રહી છે મોમોસ.
મોમોસ બની રહ્યા છે. મનદીપસિંહ વ્લોગિંગ કરી રહ્યા છે. કોપી પેસ્ટ કેમેરામેન જલ્દી ફોકસ કરો. તો મોમોસ ભાવતા હોય, જેને ભાવતા હોય એ લાઈક કરો. શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એ તો છેલ્લે આવે. દિવસે કોક અહીંયા આવશે. દીદી હાલ બાર 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 બસ તો એ થતી. અહીંયા મોમોસ બની ગયા છે. અહીંયા તળાઈ છે. અહીંયા આંટી અને અમારા મમ્મી ઊભા. ના, ના. મારે ઊંધવા જ પડે. બની ગયા છે. બહુ સરસ છે અંદર. ગરમા ગરમ વેજમાં મોમોસ છે. ચટણી પૂછીએ ભાઈ કેવા બન્યા મોમોસ? બહુ સરસ બન્યા છે. બહાર જેવો ટેસ્ટ આવે છે. તો વાંધો નહીં. તમારે મસ્ત બને. તમારે અમારા મોટા સબસ્ક્રાઈબર ચટણી તો બહુ મસ્ત થઈ છે. તો વાંધો નહીં. મનદીપભાઈ કોઈ દી ખાતા નથી પણ આજે ધબધબાવે છે. મનદીપભાઈ કોઈ દી ખાતા નથી પણ આજ મોમોસ ઉપર ધબધબાટી બોલાવી છે. ક્યાં બન્યા મંદિર? મસ્ત છે. તો વાંધો નહીં. બાઉલ લંબાઈ દે. અમદાવાદ સિટી. ઉપર જવું છે આમાજી. બહુ જ સરસ અને મસ્ત વાતાવરણ છે. ઓય આટલા બધા પકુતરા શું કરવા આવતા હોય? ઊંચી જગ્યાઓ જ નહીં આવે. તો આ તો કેવું લાગ્યું વાતાવરણ આજુબાજુનું? અત્યારે બાજુ જવું છે. ફ્લેટના છેલ્લા માળે છીએ અને આટા મારીએ. સ્ટોપ ફ્લોર ઉપર છીએ અગાસીમાં અને હું ને મંદીપ આટા મારીએ છીએ. અરે એટલા- તાજ તાજ બિલ્ડિંગ એટલા- માંથી દેખાય. એટલા નવરા થઈ ગયા સમય અત્યારે. તમને બતાવું આ બાજુ અમદાવાદ સિટી છે. આવે પાયરો બેઠો છે. નકરી ઇમારતો બની છે ચારે બાજુ. આવો આવો. આ ચૂકે છે. બનાવી નાખો. બનાવીએ છીએ. તો ઓલી બાજુ કેમ લાગે છે? સાઈડનો ફ્લેટ તમને કેમ લાગે છે? અમદાવાદ બહુ મોટું છે. સામે દેખાય કેટલા બધા ખેતર. આ બાજુ સિટી, આ બાજુ સિટી. તો આ બાજુ વાડી. ઓલી બાજુ તો જાડી બિલ્ડિંગ ને આ બાજુ વાડે. જો, અનેરું મિલન. હા મળી ગયું. એક બાજુ ખાલી, તો આ બાજુ જાઓ તો એકદમ ભરચક. બે ભાગમાં ડિવાઈડ. અને કેમ આપણે એક બાજુ
ની સરહદ ઉપર હોઈએ એવું મહેસૂસ થઈ રહ્યું છે. સૂર્યનારાયણ ઘરે જઈ રહ્યા છે. એમાં લોકોની પાછળ ધીરે 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 જઈ રહ્યા છે. તો અમે જઈએ છીએ અમારા સગાના ઘરે બેસવા. તો નાઇટ આઉટમાં મળીએ. ચાલો બેસી જાઓ, અમે પણ બેસી જાવી. આજનો વિડીયો આજે પૂરો કરી. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી, જય બાપા સીતારામ. આપણે કાલે મળવી વિડીયોમાં આગળ.